Hello students, hope you all are doing well. See, previously આપણે કોસ્ટ અકાઉન્ટિંગ જે છે એનું યુનિટ નંબર 3 મટીરીયલ કોસ્ટ એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી મટીરીયલ. એમાં આપણે જોયેલું કે મટીરીયલની અંદર તમને ટુ ટાઈપ્સ ઓફ મટીરીયલ આપેલું છે, જેમાં ડિરેક્ટ મટીરીયલ અને ઇનડિરેક્ટ મટીરીયલ. બરાબર, બે ટાઈપનું જે છે તમને મટીરીયલ આપેલું હતું. એ વસ્તુ વિશે આપણે ડિસ્કસ કરેલું. એઝ વેલ એઝ ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ કેરેક્ટરિસ્ટિક્સ તમને આપેલું છે. બરાબર, એની અંદર પણ આપણે ડિસ્કશન કરેલું અબાઉટ ધી રો મટીરીયલ, કમ્પોનન્ટ પાર્ટ્સ, સેમી ફિનિશ્ડ ગુડ્સ, ફિનિશ્ડ સ્ટોક, કન્ઝ્યુમેબલ ગુડ્સ. બરાબર, આવી દરેક વસ્તુ વિશે આપણે ડિસ્કશન કરેલું. હવે સી આ દરેક ડિસ્કશન જે છે એની અંદર આપણે એક વસ્તુ જોયેલી કે ભાઈ કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ જો મટીરીયલને આપણે જોવા જઈએ તો દરેક વેઝની અંદર અલગ અલગ રીતે તમને મટીરીયલ જે છે કેરેક્ટરાઇઝ કરેલું છે. યસ ઓર નો? ફાઇન. સો એ એક पर्सपेक्टिव थी तमने आपेलू छे. बराबर, ए वस्तु एक पर्सपेक्टिव थी तमने आपेलू छे के भाई पर्टिक्युलर मैनर ની અંદર જે છે તમારે આવી રીતે નોર્મલી કંપનીની અંદર જે છે દરેક ગુડ્સ ને જોવામાં આવતો અને કેટેગરાઇઝ કરવામાં આવતું. ફાઇન. સી એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી મટીરીયલ કંટ્રોલ. જેમાં આપણે જોયેલું કે પરચેઝિસ ઉપર કેમ કંટ્રોલ મૂકવું, રિસીટ પર કેવી રીતે કંટ્રોલ મૂકવો, સ્ટોરેજ એઝ વેલ એઝ કન્ઝમ્પશન ઉપર કેવી રીતે કંટ્રોલ મૂકવું. ફાઇન. સો એ પર્પઝથી આપણે ડિસ્કશન કરેલું એઝ વેલ એઝ ઇમ્પોર્ટન્સ બી જોયેલું એનું કે ભાઈ શું ઇમ્પોર્ટન્સ હોય છે મટીરીયલ કંટ્રોલનું, વાય મટીરીયલ કંટ્રોલ ઇઝ નીડેડ ઇન એની ઓફ ધી ફર્મ ઓર એની ઓફ ધી મેન્યુફેક્ચરિંગ કંપની. ફાઇન. સો એ વેની અંદર તમને આપેલું છે. ઓબ્જેક્ટિવ્સ જોયેલા હતા જેમાં તમે એડિક્વેસી ઓફ સ્ટોકથી લઈ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને પ્રિપરેશન ઓફ બજેટ સુધીની વસ્તુઓ જે છે ડિસ્કસ કરેલી. ફાઇન. સો અલ્ટિમેટલી આપણે એક એડિક્વેસી ઓફ સ્ટોક થી લઈ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ સુધી દરેક વસ્તુ જે છે એનું ડિસ્કશન કરેલું. ફાઇન. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી પાર્ટ ઓફ પરચેઝ ઓફ મટીરીયલ. સી એક વસ્તુ તમને કહી દઉં કે ભાઈ આપણે મટીરીયલ નામનું ચેપ્ટર જે છે ડિસ્કસ કરીએ છીએ, જેમાં મટીરીયલને રિલેટેડ દરેક વસ્તુ આવી જવી જોઈએ. યસ ઓર નો? તો સૌથી પહેલું સ્ટેજ કોઈ કંપનીની અંદર શું હોય તો કે મટીરીયલનું પરચેઝ કરવું. તમે જે લખો છો ને પરચેઝ ઓફ રો મટીરીયલ અથવા તો પ્લસ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ ઓફ રો મટીરીયલ, તો દરેક એક પિરિયોડિકલ વેની અંદર કંપની જે છે એ પરચેઝ કરતી હોય મટીરીયલનું. ફાઇન. અને આ મટીરીયલ જે છે એ કંપની પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે પોતાની જે કંઈ બી પ્રોડક્ટ એ બનાવે છે એની ક્વોલિટી મેનેજમેન્ટથી લઈ સાઇઝ, કલર, બ્રાન્ડ, બરાબર એવી વસ્તુઓ જે છે એ સુધીનું બધું ડિસ્કશન આની અંદર આવશે. લેટ અસ ડિસ્કસ ઓન ટુ ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કીધેલું છે હેડની અંદર પરચેઝ ડિપાર્ટમેન્ટ, ને પરચેઝ ડિપાર્ટમેન્ટની અંદર આ દરેક વસ્તુ આવશે. બરાબર. સો પરચેઝ ડિપાર્ટમેન્ટ આ લોકોએ ડિસ્કસ કરેલું છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કીધું છે કે પરચેઝ ડિપાર્ટમેન્ટની અંદર સી ઇન્ટ્રોડક્ટરી પાર્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કીધેલું છે. સો એમાં એવું કીધેલું છે કે ભાઈ દરેક કંપનીની અંદર એક પરચેઝ ડિપાર્ટમેન્ટ હોય જેનું કામકાજ હોય છે એસ્ટિમેશન પ્રિપેર કરવાથી લઈ અને ઓર્ડર રજિસ્ટરથી લઈને સ્ટોર કીપિંગ ને સ્ટોર લેજર ને સ્ટોક ટેકિંગ સુધીના દરેક જે મેનર જે છે દરેક ડોક્યુમેન્ટ્સ જે છે એને પ્રિપેર કરવાનું કામ જે છે આ લોકોનું હોય છે પરચેઝ ડિપાર્ટમેન્ટનું, જેમાં તમે એસ્ટિમેશન કાઢો છો, એ એસ્ટિમેશન અકોર્ડિંગ ટુ મોકલો છો, ટેન્ડર ઇન્વાઇટ કરો છો. સી તમને એક મેં વસ્તુ સમજાવેલી યુનિટ કોસ્ટિંગની અંદર, આઈ થિંક યુનિટ કોસ્ટિંગમાં છે પ્રોબેબલી, કા આપણે રિકન્સિલેશનની અંદર સમજેલા હતા એ વસ્તુ બેમાં, કે જ્યાં ટેન્ડર શીટ તમને મોકલવામાં આવે છે. બરાબર. શું કામ આપણે ટેન્ડર શીટ જે છે એ કોઈકને મોકલીએ છીએ અથવા તો એ લોકો પાસેથી મંગાવીએ છીએ જસ્ટ ટુ એસ્ટિમેટ ધી કોસ્ટનું એસ્ટિમેશન કઢાવવા માટે. તો અહીંયા બી એ ફીચર જે છે એ આપવામાં આવશે તમને. ફાઇન. કે જ્યાં તમે પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ જોશો કે કેવી રીતે કોસ્ટને જે છે એ હેન્ડલ કરવામાં આવે છે, કે એ વસ્તુ જે છે એને પર્ટિક્યુલર મેનરની અંદર જે છે જોવામાં આવે છે. ફાઇન. સો એ ટેન્ડર શીટ વિશે બી ડિસ્કસ કરશું ને ટેન્ડર શીટ કેવી રીતે મંગાવવામાં આવે છે, ક્યાં મંગાવવામાં આવે છે એ વસ્તુ. ફાઇન. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. તો પરચેઝ ડિપાર્ટમેન્ટના આવામાં કામકાજ હોય છે
જ્યાં એ પરચેસ ડિપાર્ટમેન્ટની અંદર એ લોકો વસ્તુઓને એસ્ટિમેટ કરવાથી માંડી અને આગળના ટાઈમ પીરિયડ સુધી કેવી રીતે એને ઓર્ડર સુધી લઈ આવી, પછી કોઈ માલની અંદર ડિફેક્ટ છે તો કેવી રીતે એને રિટર્ન કરવું, એ બધી વસ્તુ આવશે. અને દરેક વસ્તુ જે છે એના પ્રોફોર્મા તમારે સ્ટડી કરવાના રહેશે. ફાઇન. સો એ મેનરની અંદર આપણે આગળ જોઈશું કેવી રીતે પ્રોફોર્મા સ્ટડી કરી શકીએ છીએ. લેટ અસ ફોકસ ઓન ટુ ફર્સ્ટ પાર્ટ. તમને જે કીધું છે શું છે તો કે અક્યુરેટ એસ્ટિમેટ ઓફ રિક્વાયરમેન્ટ્સ. સી, દરેક કંપની જે છે ને એની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય. આજે તમારી કંપની છે જે કોઈ ફૂડ પ્રોડક્ટ બનાવે છે તો તમારી રિક્વાયરમેન્ટ અલગ હોય. કોઈ કંપની બુક્સ બનાવે છે તો એની રિક્વાયરમેન્ટ્સ અલગ હોય, બરાબર. અને દરેક કંપની જે છે એના માલ અલગ અલગ જગ્યાએથી, એના સપ્લાયર પણ છે એ અલગ અલગ જગ્યાએ હોય, બરાબર. તો આજે માની લો કે હું કોઈ ફૂડ પ્રોડક્ટ બનાવતી કંપની છું, બરાબર. તો મારે જે છે એ પહેલાં તો મારી રિક્વાયરમેન્ટ્સ જે છે એનું એસ્ટિમેટ કાઢી લેવું પડે. મને ઓર્ડર મળ્યો છે કે ભાઈ તમારે માર્કેટની અંદર 50,000 પેકેટ મેગીના મોકલવાના છે. ચલો મેગીનું એક્ઝામ્પલ લઈ લઈએ. 50,000 પેકેટ્સ જે છે તમારે મેગીના મોકલવાના છે. નાઉ યુ નીડ all the materials such as maida as well as particular things such as color, masalas, flavors, બરાબર. આ દરેક વસ્તુ માટે તમારે મટીરિયલની રિક્વાયરમેન્ટ હશે. યસ ઓર નો? તમારે જોવાનું છે કે કેટલું મટીરિયલ જોશે 50,000 યુનિટને બનાવવા માટે. જેટલા મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય પહેલાં તમે એનું એસ્ટિમેટ કાઢી લો અને એક્યુરેટ એસ્ટિમેટ કાઢો, સો દેટ તમારી પાસે એક્સેસિવ મટીરિયલ પણ ના હોય અને મટીરિયલની શોર્ટેજ પણ ઊભી ના થાય એટ ધ ટાઈમ ઓફ પ્રોડક્શન. ફાઇન. સો શું કહે છે તો કે રિક્વાયરમેન્ટ પ્રમાણે પહેલાં તો તમે એસ્ટિમેટ કાઢો. એસ્ટિમેટ કાઢી લો કે ભાઈ 50,000 યુનિટ જે છે એના માટે આપણે પર્ટિક્યુલર દરેક મટીરિયલ જે છે એ આટલી ક્વોન્ટિટીની અંદર જોશે. આ એસ્ટિમેટ કાઢવું શું કામ જરૂરી છે? કારણ કે ઓર્ડરની અંદર પછી ક્યાંય મિસ્ટેક ના થાય, બરાબર. શું પહેલાં તમે રિક્વાયરમેન્ટ જે છે એનું એક એસ્ટિમેટ કાઢી લો. નેક્સ્ટ તમને કહે છે કે ડિટરમાઇનિંગ ફીચર્સ એન્ડ ક્વોન્ટિટીઝ ઓફ મટીરિયલ. સી, તમને દરેક જગ્યાએથી તમારું મટીરિયલ કદાચ 5-6 જગ્યાએથી અવેલેબલ થતું, બરાબર. પણ જોવાનું તમારે એ છે કે ભાઈ કેવા ફીચર્સ વાળું મટીરિયલ તમારે જોઈએ છે, કેટલી ક્વોન્ટિટીની અંદર જોઈએ છે, કેવો કલર જોઈએ છે, કેવી ફ્લેવર જોઈએ છે, કઈ બ્રાન્ડ પાસેથી તમે તમારો રો મટીરિયલ લેશો. કારણ કે સી, મોટી મોટી કંપની હોય ને તો રો મટીરિયલ પણ બ્રાન્ડિંગ વાળી એક સારી કંપની પાસેથી લેતું હોય. ફાઇન. સો જોવાની વસ્તુ એ છે કે કઈ બ્રાન્ડિંગ કંપની કે કઈ બ્રાન્ડ પાસેથી તમે તમારી પ્રોડક્ટ જે છે રો મટીરિયલ જે છે લેશું. તો પહેલાં તો ફીચર્સ ડિટરમાઇન કરી લો કે આ પ્રકારનું જ આપણે મટીરિયલ જોઈએ છે. પછી એ જોઈએ કે ક્વોન્ટિટી જે છે મટીરિયલની એ કેવી જે છે તમને માર્કેટની અંદર જોવા મળે છે. ફાઇન. સો એ પર્પઝથી જે છે તમને આપેલું છે એન્ડ યુ હેવ ટુ ફોકસ ઓન ટુ દેટ પાર્ટ ઓલ્સો. તમારે એ વસ્તુઓ પર પણ ફોકસ કરવું પડશે કે ના આપણી કંપનીને આ મટીરિયલની જરૂરિયાત છે, ભલે અવેલેબલ ઘણી બધી જગ્યાએ છે. ફાઇન. સો એ વસ્તુ પણ એક વખત જોઈ લ્યો. પછી તમને એમ કીધું છે બિલ્સ ઓફ મટીરિયલ્સ. તો બિલ્સ ઓફ મટીરિયલ્સ એટલે અત્યારે તો તમે મંગાવ્યું નથી ને, હજુ તો તમે એસ્ટિમેશન આપો છો, બરાબર. તો પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ વાળા પાસે જઈ અને તમે એક જોઈ લ્યો કે ભાઈ આટલી વસ્તુ જે છે એના માટે આપણે પર્ટિક્યુલર મેનરની અંદર જોવું પડશે કે ભાઈ કેટલા એક્સપેન્સીસ થાય છે. કારણ કે જેવી તમારી પ્રોડક્ટ, જેવા તમારા સપ્લાયઝ, એ પ્રમાણેનું તમારી પાસે તમારે એક્સપેન્ડિચર ઇન્કમ કરવું પડશે. હવે પ્રીવિયસલી આવો તમે ઓર્ડર કેરી કરેલો હોય અને એના તમારી પાસે બિલ્સ હોય તો એક વખત જોઈ લો. એક વખત તમે એનું ડેટા એનાલિસિસ કરી લો કે પ્રીવિયસલી આપણે ઓર્ડર્સ જે છે એના ઉપર કેવી રીતે ફોકસ કરેલું હતું એન્ડ નાઉ આપણે કયા જે છે એ પેરામીટર્સ ઉપર ફોકસ કરીએ છીએ. ફાઇન. સો બિલ્સ ઓફ મટીરિયલ્સ જે છે એ તમને એ પર્પઝથી આપેલું છે કે ભાઈ જોઈ લો એક વખત કે કેવી રીતે તમે એસ્ટિમેટ કાઢો છો કોઈ જોબ માટે, કોઈ વર્ક માટે. આ 50,000ના લોટ માટે તમારા જે મટીરિયલની તમારા રિક્વાયરમેન્ટ્સ છે એ મટીરિયલ તમને કેટલી ઇઝીલી અવેલેબલ થઈ શકે છે, પહેલાં ક્યારે અવેલેબલ થયું હતું, ક્યાંથી લીધું હતું,
અત્યારે જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણને ક્યાંથી મળી શકે છે, બરાબર. સો એ વસ્તુ જોવી ખાસ જરૂરી છે. એ વસ્તુ જોઈ લીધા પછી નેક્સ્ટ સ્ટેપ તમને આપેલું છે પરચેઝ રિક્વિઝિશન. તમને એમ થાય પરચેઝ રિક્વિઝિશન એટલે શું મેડમ? તો કે તમે જે છે એ પર્ટિક્યુલરલી કોઈ કંપની જે છે, બરાબર, પર્ટિક્યુલરલી સિમ્પલેસ્ટ મેનરની અંદર કોઈ ડિપાર્ટમેન્ટ અથવા તો કોઈ કંપની જે છે એને તમે એક ઇન્વોઇસ ટાઈપનું, ઇન્વોઇસ તો ના કહી શકાય, બટ એક ડોક્યુમેન્ટ ટાઈપની વસ્તુ મોકલો છો જેનું નામ છે પરચેઝ રિક્વિઝિશન. નોર્મલી આ વસ્તુ ક્યાં મોકલવામાં આવતી હોય એ બી હું તમને કહી દઉં છું કે ભાઈ આ વસ્તુ તમારી કંપનીના નોર્મલી પરચેઝ ઓફિસરને મોકલવામાં આવતી હોય, પછી આગળ પ્રોસેસ કરે છે, બરાબર. બટ જો તમારી કંપનીની અંદર પરચેઝ ડિપાર્ટમેન્ટની એવી કોઈ વસ્તુ નથી, દેન તો પછી તમારે સિમ્પલેસ્ટ મેનરની અંદર સીધી તમારા સપ્લાયરને મોકલવાની વાત આવે છે. ફાઇન. સો પરચેઝ રિક્વિઝિશન નોર્મલી તમારી કંપનીના પરચેઝ ડિપાર્ટમેન્ટ અથવા તો પરચેઝ ઓફિસર જે છે એને મોકલવામાં આવતું હોય છે, બરાબર. આગળ તમે જે છે આગળ તમને હું પરચેઝ રિક્વિઝિશનનો પ્રોફોર્મા બી સમજાવીશ, બરાબર. સો ત્યારે તમને આઈડિયા આવી જશે કે ભાઈ કેવી રીતે હોય છે. બટ નોર્મલી જે છે તમારા કંપનીના ડિપાર્ટમેન્ટ મેનેજર જે હોય, બરાબર, પરચેઝ મેનેજર છે કે પરચેઝ ઓફિસર છે, એને આ પરચેઝ રિક્વિઝિશન નામનું ડોક્યુમેન્ટ જે છે એ મોકલવામાં આવે છે. વોટ ઇઝ ધ પર્પઝ બિહાઇન્ડ ધીસ? કે તમે જે છે એ વ્યક્તિને કહો છો કે ભાઈ આપણે આટલી ક્વોન્ટિટીની અંદર આટલી વસ્તુ જે છે એમાં જરૂરિયાત પડવાની છે માલની, આ પ્રોડક્શન ઓર્ડર જે છે એના માટે, બરાબર. સો પ્લીઝ અરેન્જ કરી દો અમને. કારણ કે દરેક વસ્તુ કાંઈ પરચેઝ ઓફિસરને કે પરચેઝ મેનેજરને ખબર ના હોય, તમારે એને કહેવું પડે કે આટલું વસ્તુ અરેન્જ કરી દો, તો એને આઈડિયા આવે ને. કારણ કે પરચેઝ મેનેજરને તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ સાથે કનેક્શન હોય અને એ તમારા જે કાંઈ બી તમે બની શકે કે તમે ડાયવર્સિફાઈડ પ્રોડક્શન એરિયાની અંદર ઇન્વોલ્વ છો, તો તમે તો કેટલી બધી વસ્તુઓ બનાવતા હોય, તો એને એકસાથે ઘણી બધી વસ્તુનું અરેન્જમેન્ટ કરવાનું હોય. સો તમે એની એક રિક્વિઝિશન ડોક્યુમેન્ટ મોકલી દો છો તો એને આઈડિયા આવી જશે કે ના આ ડિપાર્ટમેન્ટની જરૂરિયાત છે પર્ટિક્યુલર આ વસ્તુની, બરાબર. સો અરેન્જ કરવાની છે આટલા ડેઝની અંદર. ફાઇન. સો થઈ ગયું પરચેઝ રિક્વિઝિશન. નેક્સ્ટ તમને કહે છે કે સ્કેડ્યુલ ઓફ કોટેશન્સ. સ્કેડ્યુલ ઓફ કોટેશન્સ બે ટાઈપનું હોય. એક તો તમે માર્કેટ પ્રાઇસ અકોર્ડિંગ ટુ એક કોટેશન બનાવીને જાતે એનાલાઇઝ કરવા માટે, જસ્ટ ટુ એનાલાઇઝ ધી થિંગ્સ. અને બીજું એક હોય ટેન્ડર શીટ, કે જે તમે જે વસ્તુ જે છે તમે સપ્લાયર જે છે એને તમે એની પાસેથી મંગાવો છો કે ભાઈ અમારે આટલા માલની રિક્વાયરમેન્ટ છે, જરા કોટેશન મોકલજો ને. તમારી જો ઘરની કંપની હોય અને તમે ચલાવતા હોય ને તો તમને બી આઈડિયા આવી જાય કે ના ઘણી વખત આવા કોટેશન્સ મંગાવાતા હોય છે કંપનીની અંદર, અને પ્રેક્ટિકલી મંગાવાતા જ હોય છે, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, સમજો છો મારી વાત? સો પ્રેક્ટિકલી બી એ વસ્તુ મંગાવાતી જ હોય છે, દરેક કંપનીઝની અંદર મંગાવાતી હોય છે. અને આ વસ્તુ જે છે એ શું કામ કરવામાં આવતું હોય? કારણ કે તમને આગળ જતા કોસ્ટની અંદર આઈડિયા આવે કે જે પ્રમાણે કોટેશન મંગાવ્યું હતું અને જે પ્રમાણે એકચ્યુઅલ પ્રોડક્શન લેવલ જે છે એ બંને વસ્તુની અંદર ફરક છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે કે ભાઈ એક કોટેશનનું સ્કેડ્યુલ જે છે એ મંગાવો અને બનાવો, કાં તમે જાતે બનાવો ઓર સપ્લાયર જોડેથી મંગાવો. ઘણી વખત કંપની ઓર્ડર ઉપર કામ કરતી હોય કે જોબ ઉપર જોબ વર્ક જે છે એ કરાવડાવવાનું આ છે તે છે, તો પછી તમે એ લોકો પાસેથી કોટેશન મંગાવી લો છો, બરાબર. અને જરૂરી નથી કે જે ઇનિશિયલ લેવલે જ હોય, ઘણી વખત બની શકે કે તમારે આગળની પ્રોસેસ માટે પણ ક્યારેક જોબ વર્ક કરાવડાવવાનું હોય, સો એ પર્પઝથી પણ તમે મંગાવી શકો છો કોટેશન્સ, બરાબર. ઘણી કંપની જોબ વર્ક કરાવડાવતી હોય, ઘણી જોબ વર્ક કંપની રાજકોટની અંદર છે પણ ખરી કે જે લોકો બીજી કંપનીનું આવું કામ લેતા હોય, બરાબર. સો ઓબ્વિયસલી તમારે એ લોકો પાસેથી જે છે એ કોટેશન મંગાવવાનું રહે છે. અને આ બધી વસ્તુ જે છે એ તમારા મટીરિયલ પરચેસ કર્યા પહેલાં જે છે પ્રિપેર કરવાની હોય. હવે હું તમને એક વસ્તુ કહી દઉં કે તમને એવું લાગે કે ભાઈ મેડમ આવું બધું કરવું પડે, હા. અને આ બધી તો ખાલી નોર્મલ પ્રોસેસ છે, હજુ સુધી આપણે ઓર્ડર તો પ્લેસ કરેલો જ નથી. યસ ઓર નો? ઓર્ડર તો હજુ આપણે પ્લેસ નથી કરેલો. ફાઇન. સો નેક્સ્ટ સ્ટેપ એ છે કે આપણે ઓર્ડર પ્લેસ કરશું. પરચેઝ ઓર્ડર નામનું તમને એક વસ્તુ આપેલી છે, એક હેડ આપેલું છે. લેટ અસ કનેક્ટ ઇટ વિથ ઓલ ધી
these 2 points જેમાં પરચેસ રિક્વિઝિશન અને સ્કેડ્યુલ ઓફ કોટેશન્સ આવી જશે. બરાબર, તમે જે છે પરચેસ રિક્વિઝિશન નાખી, એ વ્યક્તિને કહી દીધું કે આટલું મટીરિયલ અરેન્જ કરવાનું છે, પછી તમે જે છે એ કોટેશનનું સ્કેડ્યુલ બનાવ્યું કે પછી મંગાવ્યું કોટેશન કોઈ કંપની પાસેથી કે પછી ટેન્ડર શીટ મંગાવી લીધી. બરાબર, એ બધી વસ્તુ તમને એકદમ પરફેક્ટ લાગી, ક્વોલિટી ક્વોન્ટિટી બધું પરફેક્ટ છે અને એ મેનરની અંદર જે છે તમે મંગાવવા માંગો છો, ધેન યુ આર ગોઈંગ ટુ પર્ટિક્યુલરલી પ્લેસ ધી ઓર્ડર. બરાબર, તમે પરચેસ ઓર્ડર જે છે એટલે કે ઓર્ડર પ્લેસ કરો છો પરચેસ ડિપાર્ટમેન્ટ થ્રુ વિથ ધી હેલ્પ ઓફ ધી પરચેસ મેનેજર ઓફ પરચેસ ઓફિસર. બરાબર, અહીંયા તમે ઓર્ડર પ્લેસ કરવા માટે એક પરચેસ ઓર્ડર નામનું ડોક્યુમેન્ટ જે છે એ પર્ટિક્યુલરલી જે છે તમારા જે કોઈ સપ્લાયર છે એને તમે મોકલશો. બરાબર, જેને આગળ આપણે સમજશું કે કેવી રીતે કંપનીઝ જે છે એને મોકલવામાં આવે છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને અહીંયા ડોક્યુમેન્ટ આવેલું છે, એ બધી વસ્તુ પરફોર્માના જે કંઈ પણ સેશન હશે એની અંદર આપણે સ્ટડી કરીશું, ત્યારે તમને આઈડિયા આવી જશે. ત્યાર પછી હું તમને રિકોલ પણ કરાવીશ કે કેવી રીતે એ લોકો પરચેસ ઓર્ડરને લેતા હોય. પરચેસ ઓર્ડરની અંદર ઘણી બધી વસ્તુઓ હોય, મોડ ઓફ ડિલિવરી, ડિલિવરી ડેટ, કંપનીનું નામ, કેટલી સપ્લાઈઝ, કેટલી ક્વોન્ટિટી, કઈ જે છે એ પ્રોડક્ટ તમારે જોઈએ છે, કઈ પ્રોડક્ટ જે છે એ તમારે પર્ટિક્યુલર નથી જે છે તમે નથી મૂકેલી, કે ભાઈ કેવી રીતે જે છે એ પ્રાઇઝ તમે એ લોકોએ ટેન્ડર શીટ મોકલી હતી એમાંથી તમે કઈ પ્રાઇસ જે છે એના અકોર્ડિંગ જવા માંગો છો. ફાઇન. સો એવી બધી વસ્તુ નોર્મલી તમારા પરચેસ ઓર્ડરની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. આ બધી વસ્તુ ઇન્વોલ્વ થઈ ગયા પછી એક વખત પરચેસ ઓર્ડર થઈ ગયા પછી અથવા તો ઓર્ડર પ્લેસ થઈ ગયા પછી પરચેસ ઓર્ડરનું ડોક્યુમેન્ટ મોકલાઈ ગયા પછી તમે ઓર્ડર રજિસ્ટરની અંદર આ દરેક વસ્તુ જે છે એને રેકોર્ડ કરો છો કે કોની પાસેથી માલ મંગાવ્યું, કેટલી ક્વોન્ટિટીમાં માલ મંગાવ્યું, ક્યારે મંગાવ્યું, કેવી રીતે માલ આવશે, કઈ ડેટે મંગાવ્યો છે, કેટલા નંબર ઓફ જે છે એ પર્ટિક્યુલર ટન અથવા તો ક્વોન્ટિટીની અંદર આવશે, કેટલી પ્રાઇઝે આવશે. બરાબર, આ તમામ વસ્તુ ઓર્ડર રજિસ્ટરની અંદર રજિસ્ટર કરવામાં આવે છે. with the mode of payment, with the mode of transport, everything you are going to consider in this order register. દરેક વસ્તુ તમે આ ઓર્ડર રજિસ્ટરની અંદર કન્સિડર કરશો. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પરચેસ ઓફ મટીરિયલ કન્સેપ્ટ. દરેક વસ્તુ તમારે થિયરીના પાર્ટ તરીકે છે ને સમજવું ઇમ્પોર્ટન્ટ છે. ધેટ્સ વાય હું તમને આ દરેક વસ્તુ સમજાવું છું. બાકી તમને ખબર છે ને મને ખબર છે કે તમે થિયરી ઉપર ફોકસ નથી કરવાના, બટ કરજો, કારણ કે આ ચેપ્ટર એવું છે કે જેમાં 50-50નો રેશિયો છે. નોર્મલી 70-30 ઓર 80-20નો જ રેશિયો હોય છે, બટ હિયર વી આર ફોકસિંગ ઓન ટુ ધી 50-50 રેશિયો. સો પ્લીઝ તમારે 50% ભાગ જે છે એ સમનો અને 50% થિયરીનો છે ને બની શકે કે ક્વેશ્ચનની અંદર 15 માર્કના થિયરીના ક્વેશ્ચનના અથવામાં સમ હોય અથવા તો સમના અથવામાં 15 માર્કનો થિયરીનો ક્વેશ્ચન હોય. સો ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન યુ કે હાઉ યુ આર ગોઈંગ ટુ ડીલ વિથ ધીસ થિંગ્સ. રાઈટ. આ વસ્તુને રિલેટેડ આપણે 3 ડોક્યુમેન્ટ્સ ભણવાના છે. એ છે પરચેસ રિક્વિઝિશન, પરચેસ ઓર્ડર એઝ વેલ એઝ ગુડ્સ રિસીવ્ડ નોટ. બરાબર, તમને ગુડ્સ મળી ગયા એ વસ્તુ માટેની જે છે એ રિસીવરની નોટ જે છે તમારે મૂકવાની, જેમાં આગળ દરેક અલગ અલગ વસ્તુ જે છે એને આપણે સમજશું, જેમ કે બિન કાર્ડને એવી બધી વસ્તુઓ છે. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ. બાકી પ્રોફોર્માઝ એઝ વેલ એઝ રિસીટ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ ગુડ્સ એ ટોપિક જે છે એ આપણે પર્ટિક્યુલર કમિંગ સેશન્સ જે છે એની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.